કેમ છો બધા મજામાં ને? તો સવારમાં જો આપણે નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયા છીએ. શિરામણમાં હતી ચા ને ભાખરી. તમે તો મારે તો ભાખરી હારે પાપડ ખાવો છે, તો ચાલો હું શેકી નાખું એમ. તો હું પાપડ શેકતી હતી ને ત્યાં પતિ પરમેશ્વરે પણ કીધું કે મારે પણ અડધો પાપડ ખાવો છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. આમે બધું પાપડ છે બે કટકા થઈ ગયા છે. એક કટકો હું તમને આપી દઈશ, એક કટકો એમને આપી દીધો. અને તે જો ટિફિન ભરતા હતા અને સાસ ભરતા હતા અને ટિફિન ભરીને શિરામણ કરીને તે પોતાની ઓફિસે જવા મળ્યા. પછી મેં અને મમ્મીએ સફાઈ ભાઈને હાથમાં લીધું અને આ કમળના છોડ છે એમાં પાણી બદલવાનું છે, તો આપણે પાણી બદલી નાખીએ. અને આમાં છે ને તમે ગમે એટલું પાણી નાખો ને પાંદડા પર, તો પાંદડા છે ને ડૂબે જ નહીં, તે ઉપર રામના પથ્થરની જેમ ઉપર જ વહી આવે છે. અને પાંદડા પર જો કેવું મસ્તનું પાણી તરે છે. અને પછી આપણે ઘનશ્યામ મહારાજના કપડા સાથે મેચિંગ કરી લીધું છે અને બપોરના 12 વાગી ગયા છે. બહુ ભૂખ લાગી છે. ચાલો રસોડામાં જઈએ અને કંઈક બનાવી નાખીએ. તો રસોડામાં જઈને આપણે મસ્ત દડા જેવી ફૂલે એવી રોટલી બનાવી નાખી છે. અને પછી આપણે વાળું નહીં પણ બપોરા કરવા માટે બેસી ગયા છીએ. ચોળીનું શાક અને ગળ. અને પછી આપણે ધાબા પરથી કપડાં પણ લઈ આવ્યા અને ઘડી પણ વાળી દીધી. ફરી મળીશું. રાધે રાધે.